નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શનરો માટે સારા સમાચાર. મિત્રો, 1 માર્ચ 2025થી લાગુ થશે આ 5 બદલાવ. તો પેન્શનધારક માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે અને આગામી મહિનો એટલે માર્ચ મહિનામાં આ 5નો બદલાવ થશે. તો પેન્શનધારક છો, તમારે કયા 5 બદલાવ થાય છે તમારે જાણવું જરૂરી છે. મિત્રો, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જે આપણી જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર. મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્યના કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો. તો મિત્રો, માર્ચ 2025માં પેન્શનરો માટે મહત્વપૂર્ણ મહિનો બનવાનો છે. વિવિધ સરકારી યોજનાઓ અને નિયમો ફેરફારના કારણે પેન્શનરોને ઘણા લાભો મળવાની અપેક્ષા છે. આ ફેરફારોની પેન્શનની રકમમાં વધારો, નિયમોનું સરળીકરણ અને સારી તબીબી સુવિધાઓનો સમાવેશ થાય છે. સરકારે પેન્શનરોના જીવનને સુધારવા માટે સતત કામ કરી રહી છે અને આ નવા ફેરફારોની દિશામાં એક પગલું છે. આ લેખમાં આપણે 1 માર્ચ 2025થી પેન્શનરોને મળવા 5 મોટા લાભો વિશે વિગતવાર જાણીશું. અમે વિવિધ પેન્શન યોજનાઓ થયેલા ફેરફારો, તેમની અસર અને પેન્શન માટે ઉપલબ્ધ અન્ય સુવિધાઓ પર ચર્ચા કરીશું. તો આ ઉપરાંત આપણે એ પણ જોઈશું કે આ ફેરફારોના પેન્શનરોના જીવન પર કેવી હકારાત્મક અસર કરશે. તો મિત્રો, વિડીયો અંત સુધી બનાવી રહેજો. સૌપ્રથમ પહેલું છે કે વિધવા પેન્શન વધારો. નવા પેન્શન નિયમો અનુસાર વિધવા પેન્શનની રકમ 1000 પ્રતિ માસથી વધારીને 1500 પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ છે. આ ફેરફારની એવી વિધવા મહિલાઓ માટે મોટી રાહત હશે કે જે આર્થિક રીતે નબળી છે અને તે પેન્શન પર નિર્ભર છે. તે નવી શરતો છે. કૌટુંબિક આવક મર્યાદા ઘટાડીને વાર્ષિક 5 લાખ કરવામાં આવી છે. પેન્શનોને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે અને પુનર્લગ્ન પર પેન્શન બંધ થઈ ગયું છે. બીજું છે અપંગતતા પેન્શનમાં વધારો. દિવ્યાંગ વ્યક્તિઓના માટેની પેન્શન યોજનામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. અપંગતા અને પેન્શનની રકમ દર મહિને 1200થી વધારીને 2000 પ્રતિ માસ કરવાનો પ્રસ્તાવ છે. તેની શરતો પણ જોઈ લો. મિત્રો, તમે દર 3 વર્ષે અપંગતા પ્રમાણપત્ર રિન્યૂ કરવાનું ફરજિયાત છે. 40થી ઓછી અપંગતા ધરાવતા લોકો આ યોજના માટે પાત્ર નથી. આધાર લિંકિંગ ફરજિયાત છે. મિત્રો, પેન્શન વિતરણ વધુ પારદર્શક બનાવવા માટે સરકારે બધા પેન્શનરો માટે તેમના પેન્શન ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આનાથી નકલી લાભાર્થીઓને દૂર કરવાની મદદ મળશે અને પેન્શનના લાભો યોગ્ય લોકો સુધી પહોંચશે. ચોથું છે મિત્રો, ડિજિટલ ચકાસણી. પેન્શન માટે અરજી અને ચકાસણી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવશે. આનાથી પ્રક્રિયા ઝડપથી અને પારદર્શક બનશે અને પેન્શનના ઓફિસમાં દોડાદોડ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. પાંચમું છે મિત્રો, પેન્શનમાં વધારવાની શક્યતા. કેન્દ્રીય બજેટ 2025માં ખાનગી કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન વધારીને 7500 કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે. કર્મચારીના સંગઠનોને નાણામંત્રી નિર્મલા સીતારમણે મળીને આ માગણી કરી છે કે જો સરકાર પ્રસ્તાવો સ્વીકારશે તો તે ખાનગી કર્મચારીઓ માટે મોટી રાહત હશે. અટલ પેન્શન યોજના વધારો થવાની શક્યતા છે. બજેટ 2025માં અટલ પેન્શન યોજના એપીવાય હેઠળ લઘુત્તમ પેન્શન બમણું કરવા પર વિચાર કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ યોજના હેઠળ માસિક 1000થી વધીને 5000 સુધી પેન્શન આપવામાં આવે છે. ઉત્તરાખંડ સરકારે બેઝિક પેન્શન વધારો કર્યો. ઉત્તરાખંડ સરકારે પેન્શનમાં લાભ આપવા માટે મૂળભૂત પેન્શન વધારો પણ વિચારી રહી છે. આ યોજના હેઠળ 85 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર પેન્શનરોને 20% વધુ પેન્શન, 85% વધુ ઉંમર લોકોને 30% વધુ પેન્શન, 90 વર્ષની ઉંમરે લોકોને 40% વધુ પેન્શન અને 55 વર્ષની ઉંમરે લોકોને 50% વધુ પેન્શન મળશે. નિષ્કર્ષ મિત્રો, 1 માર્ચ 2025થી પેન્શનરો માટે ઘણા મોટા ફેરફાર થવાની છે જેથી તેમની જીવન પર સકારાત્મક અસર થવાની અપેક્ષા છે. પેન્શનની રકમમાં વધારો, નિયમો સરળીકરણ અને સારી સુવિધાઓ પેન્શનને આર્થિક રીતે સુરક્ષિત અને સક્ષમ બનાવવામાં મદદ કરશે. જોકે પેન્શનોના ફેરફારથી સંપૂર્ણ વાકેફ રહેવાની અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની જરૂર છે જેથી તેઓને આ લાભનો સંપૂર્ણપણે લાભ મેળવી શકે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ. ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં.